હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગાંધીનગરમાં દશામાની મૂર્તિ ભદ્રાવા જતા 5 લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે। સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ ભદ્રાવા જતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે મોટા ભાગના ભક્તિ નદી કિનારે જતા હોય છે, ત્યારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ ભદ્રાવા જતા 5 લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે। સાબરમતી નદીના દશામાની મૂર્તિ ભદ્રાવા જતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। જો કે સ્થાનિકો દ્વારા 5માંથી 2 લોકોને આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર સેક્ટર 30 પાસે સાબરમતી નદીમાં બેલેન્સ ગુમાવતા નદીમાં પડેલા એક વ્યક્તિને બચાવવા જતા 5 લોકો ડૂબ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને બાળકી મહિલા અને પુરુષના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે એ મારું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।